હેલો એવરીવન, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન। હું ભૂમિક વઘાસિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ ચેનલમાં। આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 7 અને 8 જાન્યુઆરી 2019ના જેટલા પણ કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો છે તેને। કાલે વિડીયો અપલોડ નહોતા કરી શક્યા એટલે કાલના જે પ્રશ્નો છે તેને આપણે આ વિડીયોની અંદર ઇન્ક્લુડ કરી લીધેલા છે। તો આખો વિડીયો ધ્યાનથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોમાં એક લાઇક કરીને કમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર જરૂરથી કરો। વિડીયોને આપણે શરૂ કરીશું ગયા જે વિડીયોમાં આપણે પ્રશ્ન પૂછ્યા હતા એક્સ્ટ્રા 2 જીકેના, તો એના જવાબથી। એક પ્રશ્ન હતો જીકેનો કે 16મી સદીના મહાન સંગીતકાર બેજુ બાવરા કયા શહેરના રહેવાસી હતા? એનો સાચો જવાબ આવશે ચાંપાનેર। અને બીજો એક પ્રશ્ન હતો મૂળભૂત ફરજોને નીચેનામાંથી કોના દ્વારા લાગુ કરાવી શકાય છે? તો ઘણા વિદ્યાર્થીઓએ સી અને ડી ઓપ્શન સાચો જવાબ આપેલો હતો, કોઈકે એ ઓપ્શન સાચો જવાબ આપેલો હતો, પરંતુ સાચો જવાબ આવશે ઓપ્શન બી, સંસદીય કાયદા દ્વારા તેને લાગુ કરાવી શકાય છે। મિત્રો, આ પ્રશ્ન તમને જેટલો દેખાતા સહેલો લાગે છે એટલો સહેલો છે નહીં। આપણે આ પ્રશ્નનું તમે પ્રૂફ, આ પ્રશ્ન તમે સચોટ રીતે સમજી શકો છો। આપણે એમ લક્ષ્મીકાંતની જે બુક છે તેમાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલનું એક ચેપ્ટર આપેલું છે, તે આખું વાંચશો એટલે આ પ્રશ્ન તમને સમજાઈ જશે। એટલે અહીંયા આગળ જે પ્રશ્ન પૂછવામાં આવે છે તમને દેખીતી રીતે સહેલા લાગશે, પરંતુ એટલા સહેલા છે નહીં, એટલે સમજી વિચારીને જવાબ આપો, કેમ કે આ એકવાર જવાબ તમે આપશો અને કદાચ આવો સેમ પ્રશ્ન આની રીતનો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાયો તો ત્યાં આગળ ભૂલ પડવાની શક્યતાઓ ખૂબ ઝાઝી છે। એટલે કદાચ પ્રશ્ન તમને પેલી નજરે જોતા તમને જવાબ ખબર ના પડે તો ગૂગલ કરીને પછી જવાબ આપો, જેથી કરીને પરમેનન્ટલી તમને એક આ જે પ્રશ્ન છે તે યાદ રહી જાય, એક થીમ તમને યાદ રહી જાય કે ભાઈ મૂળભૂત ફરજો છે તે કોઈનાથી લાગુ કરાવી શકાતી નથી, માત્ર એને પાર્લામેન્ટ છે તેને સંસદીય કાયદા દ્વારા લાગુ કરાવી શકે છે। તો આ રીતનો આ પ્રશ્ન હતો। આ બંને પ્રશ્નોના આપણે જવાબ જોઈ લીધા। હવે કરંટ અફેર શરૂ કરીએ। નોર્થ સેન્ટ્રલ રેલવેએ પ્રયાગરાજમાં આયોજિત થનાર કુંભ મેળામાં મુલાકાત લેનારની સહાયતા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો નોર્થ સેન્ટ્રલ રેલવે દ્વારા રેલ કુંભ સેવા નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી કરીને બીજા સ્ટેટમાંથી કોઈ મુલાકાતી આવે તો તેને અહીંયા આગળ સરળતા રહે। કઈ પ્રકારની સેવાઓ આ એપ્લિકેશન થ્રુ આપવામાં આવશે યુઝર્સને? તો કે આ એપ્લિકેશનથી પહેલાં તો મેળો જ્યાં આગળ યોજાવાનો છે તે ગ્રાઉન્ડનું આખું નેવિગેશન મેપ તમે આ જે એપ્લિકેશન છે તેની અંદર જોઈ શકશો। એ ઉપરાંત પ્રયાગરાજ સિટી છે તો તેનું આખું નેવિગેશન તમે આ એપ્લિકેશન છે તેની અંદરથી જોઈ શકશો। એટલે એક પ્રકારનું નાનકડું ગૂગલ મેપ જેવું કામકાજ છે। એ ઉપરાંત તમે જ્યાં આગળ ઊભા છો, હવે અહીંયાથી તમારે કોઈ આ જગ્યા સ્ટોલનું નામ તમને ખબર છે તો એની અંદર નાખશો તો તમને શોર્ટેસ્ટ રૂટ બતાવશે કે ભાઈ આ જગ્યાએ તમે કયા રસ્તાથી જલ્દી પહોંચી શકશો। તો એ પ્રકારનું પણ આમની અંદર ફેસિલિટી નાખવામાં આવી છે। અને ઉપરાંત નજીકમાં હોટલ કઈ આવેલી છે, કઈ રેલવે સ્ટેશન આવેલું છે, ક્યાં આગળ કયો વિસ્તાર આવેલો છે, એ બધી માહિતી મળશે। અને સરકાર આ મેળો 15 તારીખથી ચાલુ થાય છે, 15 જાન્યુઆરીથી। તો 15 જાન્યુઆરીથી એની પહેલાં એક અઠવાડિયા પહેલાં સરકાર એવી વાત કરી રહી છે કે ભાઈ આ મેળાને લઈને કેટલીક સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે। તો હવે એ કઈ પ્રકારની ટ્રેન ક્યાંથી ઉપડશે અને એનો ટાઈમિંગ શું છે તો એ બધી માહિતી તમને આ એપ્લિકેશનથી મળી જશે। અને બીજું એ કે ભાઈ આ ટ્રેનની અંદર જે આરક્ષિત સીટ છે કે પછી બિન આરક્ષિત સીટ છે તે અવેલેબલ છે કે નહીં, તો એ બધી માહિતી પણ આ એપ્લિકેશનની અંદર તમને મળી જશે। કુંભ મેળાની આપણે ડિટેલમાં વાત કરીએ તો કુંભ મેળો આયોજિત થાય છે તેની પાછળ એક સ્ટોરી છે। દેવ અને દાનવ વચ્ચે કંઈક અમૃતને લઈને યુદ્ધ થઈ રહ્યું હતું, તો એ અમૃતના ટીપા 4 જગ્યાએ પડ્યા હતા। કઈ 4 જગ્યા? તો એક તો આપણે પ્રયાગરાજની વાત કરી ત્યાં આગળ, પછી બીજું છે હરિદ્વાર, ત્રીજું નાસિક અને ચોથું ઉજ્જૈન। તો ત્યારથી લઈને આજ સુધી આ 4 સ્થળોએ કુંભ મેળો યોજાય છે। દર 12 વર્ષે કુંભ મેળો યોજાય છે અલગ અલગ 4 જગ્યાએ। આ વખતે પ્રયાગરાજમાં યોજાયો, તો હવે પછીના 12 વર્ષે હરિદ્વારમાં યોજાશે, ત્યાર પછીના 12 વર્ષે નાસિકમાં, ને ત્યાર પછીના 12 વર્ષે ઉજ્જૈનમાં। હવે અલ્હાબાદમાં કઈ જગ્યાએ? અલ્હાબાદ એટલે અત્યારનું પ્રયાગરાજ, નામ બદલીને પ્રયાગરાજ કરી નાખ્યું છે। તો પ્રયાગરાજમાં કઈ જગ્યાએ? તો કે ગંગા, યમુના અને સરસ્વતીનું જ્યાં સંગમ સ્થાન આવેલું છે ત્યાં આગળ આ મેળો આયોજિત થાય છે। પછી હરિદ્વારની આપણે વાત કરી તો હરિદ્વારમાં કઈ જગ્યાએ થાય છે? તો કે ગંગા નદીના તટ ઉપર। પછી નાસિક આવેલું છે મહારાષ્ટ્રમાં, અને નાસિકની અંદર ગોદાવરી નદીનું તટ આવેલું છે તો ત્યાં આગળ કુંભ મેળો આયોજિત થાય છે। ઉજ્જૈનની આપણે વાત કરીએ તો ઉજ્જૈન આવેલું છે મધ્યપ્રદેશમાં, અને મધ્યપ્રદેશમાં આ ઉજ્જૈન આવેલું છે તો ત્યાં આગળ શિપ્રા નદીનો તટ આવેલું છે, ત્યાં આગળ કુંભ મેળો આયોજિત થાય છે। હવે કુંભ મેળાના પણ કેટલાક પ્રકાર છે। એક કુંભ મેળો એવો છે જે 3 વર્ષે આયોજિત થાય છે, બીજો 6 વર્ષે, ત્રીજો 12 વર્ષે અને ચોથો છે તે 144 વર્ષે। આ જે 3 વર્ષે આયોજિત થાય છે તેને સામાન્ય કુંભ મેળો કહે છે।
પછી 6 વર્ષે જે આયોજિત થાય છે તેને અર્ધકુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે. 12 વર્ષે આયોજિત થનાર કુંભ મેળાને પૂર્ણ કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે. અને આવા 12 પૂર્ણ કુંભ મેળા 12 વખત યોજાય એટલે 144 વર્ષ થાય, અને 144 વર્ષે જે મેળો આયોજિત થાય તેને મહાકુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે. મહાકુંભ મેળો. તો આ છે અલગ અલગ મેળાના પ્રકાર. અને એક વાત કરી લઈએ તો યુનેસ્કો નામની જે સંસ્થા આવેલી છે તો એનું એક લિસ્ટ છે, ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ લિસ્ટ. તો તેમાં પણ આ જે કુંભ મેળો છે તેને 2017ની સાલમાં આ લિસ્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આટલી માહિતી આપણા માટે ઇનફ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. આસામ એકોર્ડની 6ઠ્ઠી ધારા લાગુ કરવા બાબતની તપાસ કરવા કેન્દ્ર સરકારે કોની અધ્યક્ષતામાં કમિટી નિયુક્ત કરી છે? તો કેન્દ્ર સરકારે MP બેસબારુઆ, આ જે ઓપ્શન સીમાં જે નામ લખેલું છે તો તેની અધ્યક્ષતામાં આસામ એકોર્ડની જે 6ઠ્ઠી ધારા છે તે લાગુ કરવી. અત્યારે થોડુંક એનું ચાલુ રહ્યું છે, અત્યારે થોડુંક પ્રોબ્લેમ ચાલી રહી છે, તો તેની તપાસ કરવા માટે આ પ્રકારની કમિટી નિયુક્ત કરવામાં આવી છે. આસામ એકોર્ડની આપણે ગયા વિડીયોમાં જ લગભગ વાત કરી લીધી છે, પરંતુ થોડુંક આપણે જાણી લઈએ. તો આસામ એકોર્ડ છે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો આસામ એકોર્ડ એક પ્રકારનો MOS છે, એટલે કે મેમોરેન્ડમ ઓફ સેટલમેન્ટ, જે કોની વચ્ચે થયો હતો? તો કે ભારત સરકાર અને જે આસામ મૂવમેન્ટ ચાલી રહી હતી આસામની અંદર, તો તેના મુખ્ય નેતાઓ વચ્ચે આ પ્રકારનો કરાર ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યો હતો. સાલ હતી 1985. હવે આની રિક્વાયરમેન્ટ શું હતી? જે આ મૂવમેન્ટ કરતા હતા એટલે કે ચળવળકારીઓ હતા આસામના, તો તેની રિક્વાયરમેન્ટ શું હતી, માંગણી શું હતી તેની? તો કે ત્યાં આગળ અમને જે સ્થાનિક પક્ષ છે તે સ્થાપવા દેવામાં આવે અને ત્યાં આગળ અમને સત્તા આપવામાં આવે, એટલે કે ચૂંટણી જે યોજીને જે પાર્ટી જીતે એને સત્તા આપવામાં આવે, એ પ્રકારની એની માગણી હતી. તો એ માગણીને ફૂલફિલ કરવામાં આવી હતી. અને એ ઉપરાંત બીજી શું આની અંદર સમજૂતી કરવામાં આવી હતી? તો કે 1966 થી 1971ની વચ્ચે બાંગ્લાદેશથી જેટલા પણ લોકો આવીને આસામમાં વસ્યા છે તો તેને બધાને 10 વર્ષ માટે મતદાન માટે પ્રતિબંધ કરી દેવામાં આવે. અને 1971 પછી જે બાંગ્લાદેશીઓ આસામની અંદર વસ્યા છે તેને ડિપોર્ટ કરી દેવામાં આવે તેના પોતાના દેશમાં, અને બાંગ્લાદેશ અને આસામની વચ્ચે જે બોર્ડર છે તેને સીલ કરી દેવામાં આવે. આ પ્રકારની માગણી હતી. અને આસામ એકોર્ડ સાઇન કરાયો તો તેની 6ઠ્ઠી ધારામાં એવું કીધેલું હતું કે ભાઈ આસામી લોકો છે તો તેનો વારસો, એની ભાષાકીય ઓળખ અને સંસ્કૃતિ વગેરેને કાયદાકીય રીતે, બંધારણીય રીતે અને વહીવટી રીતે રક્ષણ કરવામાં આવે અને તેનું સંવર્ધન કરવામાં આવે. તો અત્યારે થોડીક પ્રોબ્લેમ ચાલી રહી છે, તો એના માટે જ કેન્દ્ર સરકારે MP બેસબારુઆની જે અધ્યક્ષતામાં એક કમિટીની નિમણૂક કરી છે તે ફર્ધર આ બધું આ જે છે મેટર એને તપાસશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા યાર્ન બેંકની યોજના શરૂ કરાઈ છે? તો મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ, ઓપ્શન સીમાં જે નામ આપેલું છે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ, તેના દ્વારા યાર્ન બેંકની યોજના શરૂ કરાઈ છે. ઊનને લઈને આ પ્રકારની એક યોજના છે. આનાથી આ જે એક યોજના છે તે એક મુખ્ય યોજના હતી, એનો એક પાર્ટ છે. પાવર ટેક્સ ઇન્ડિયા કરીને એક યોજના હતી, પાવર ટેક્સ ઇન્ડિયા. ટેક્સટાઇલ માર્કેટને લઈને આ યોજના બહાર પાડવામાં આવી હતી. તેની જ આ એક પેટા યોજના છે. આ યાર્ન બેંક યોજનામાં શું કરવામાં આવશે? મુખ્યત્વે લાભ કોને મળશે? તો કે જે ઊનનો વેપાર કરે છે અને ઊનનું વણાટકામ કરે છે એવા વ્યક્તિઓને આ યોજનાથી લાભ મળશે. હવે એક મોટો વેપારી હોય અને એક નાનો વણાટકામ કરતો વ્યક્તિ હોય, તો આ બંને વચ્ચે અત્યારે મધ્યસ્થીઓ ઘણા બધા છે. તો એના લીધે શું થાય છે કે અહીંયા આગળથી જે સપ્લાય કરવામાં આવે ઊનની, તો અહીંયા પહોંચતા મોંઘું થઈ જાય છે. અને પછી આ વ્યક્તિ પોતે કામ કરીને આ જે પ્રોડક્ટ બનશે એ વેચવા કાઢશે એટલે ઓબ્વિયસલી એનો ભાવ તો વધારે જ હશે. તો આ વચેટિયાઓને કાઢી નાખવા માટે સરકારે આ પ્રકારની યોજના લાવી છે. હવે આની અંદર શું કરવામાં આવશે? તો કે આ મોટા વેપારીઓને પોતે ઊન ખરીદી શકે એ માટે વગર વ્યાજ દરે પૈસા આપવામાં આવશે. અને પછી આ વેપારીઓ જે ઊન છે તેને ખરીદીને આ લોકોને સસ્તા ભાવે આપશે, જેથી આ વણાટકામ કરીને પોતે જે પ્રોડક્ટ છે તેને સસ્તા ભાવે વેચી શકે અને રિઝનેબલ પ્રાઇસ આને પણ મળી જાય. તો એ પ્રકારની આ યોજના છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. આંદામાન નિકોબાર ટાપુ પર આવેલ ભયંકર વાવાઝોડા પબુકનો મતલબ શું થાય? આ પ્રશ્ન આપણે એમ પણ પૂછી શક્યા હોત કે ભાઈ કયું વાવાઝોડું આવ્યું છે તેનો મતલબ શું થાય, પરંતુ ઇઝી પ્રશ્ન છે, તમને આવડી પણ જશે કેમ કે ન્યૂઝમાં આવતું હોય છે. આવા વાવાઝોડા આવે તો એ ન્યૂઝમાં પ્રથમ લાઈન ઉપર જ આવતા હોય. પણ આ થોડોક ડિફરન્ટ ક્વેશ્ચન છે કેમ કે પબુક બધા ઉલ્લેખ કરે છે, પણ પબુકનો મતલબ શું થાય એ તમે લગભગ સાંભળ્યું નહીં હોય. 90% જે વ્યુઅર્સ છે તેને લગભગ નહીં ખબર હોય. પબુકનો મતલબ થાય બિગ ફ્રેશ વોટર ફિશ, એટલે કે તાજા પાણીની મોટી માછલી. ઓપ્શન બી એ સાચો જવાબ છે. હવે આ જે પબુક છે
એ અત્યારે આંદામાન નિકોબાર છે ત્યાંથી આગળ વધી રહ્યું છે અને નોર્થ વેસ્ટ સાઈડ અત્યારે તે વધી રહ્યું છે આગળ, એવું IMDએ જાહેર કરેલું છે. એટલે કે ઇન્ડિયન મેટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટ પણ તેના દ્વારા આપી દેવામાં આવી છે. 6 જાન્યુઆરીથી આંદામાન નિકોબારમાં આ જે પબુક નામનું વાવાઝોડું આવ્યું હતું તો તેના લીધે ભારે વરસાદ પણ થયો છે અને 6 જાન્યુઆરીથી આ વાવાઝોડું છે તે અત્યારે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે 90 કિલોમીટર પર અવરની સ્પીડથી. તો આ વાવાઝોડું છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આપણે વાત કરી તેમ યલો એલર્ટ આપી દીધી છે. IMD 3 પ્રકારની એલર્ટ આપે છે, યલો, ઓરેન્જ અને રેડ. એ આપણે એમાં ડિટેલમાં પડવું નથી. આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. વર્લ્ડ બ્રેઇલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ બ્રેઇલ ડે છે તેને 4 જાન્યુઆરીની રોજ ઉજવવામાં આવે છે અને આ વર્ષે પ્રથમ વખત વર્લ્ડ બ્રેઇલ ડે ઉજવવામાં આવ્યો હતો. કોના દ્વારા? તો કે યુનાઇટેડ નેશન્સ દ્વારા. અને આંધળા લોકો છે, બ્રેઇલ લિપિ આપણે બધાએ નામ સાંભળ્યું છે. એક કાગળ હોય તેમાં ટપકા ઉપસાવી દેવામાં આવે, જે રીતનો અક્ષર હોય એ પ્રમાણે એટલા નંબરના ટપકા હોય, જેથી કરીને કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે તે કાગળને અડીને પોતે ખબર પડી શકે કે ભાઈ આપણે શું વાંચી રહ્યા છીએ, પોતે અક્ષર જ્ઞાન તેમાંથી મેળવી શકે. એ પ્રમાણે બ્રેઇલ લિપિ કાર્ય કરે છે. તો બ્રેઇલ લિપિના જે ડેવલપર છે લુઈસ બ્રેઇલ, તો લુઈસ બ્રેઇલની યાદમાં આ વર્ષથી યુએનએ વર્લ્ડ બ્રેઇલ ડે ઉજવવાનું શરૂ કર્યું છે અને તેણે 4 જાન્યુઆરીને સિલેક્ટ કરી છે. 4 જાન્યુઆરી જ કેમ? તો કે 4 જાન્યુઆરી 1809ના રોજ આ બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેઇલનો જન્મ થયો હતો અને તે ફ્રેન્ચ નાગરિક હતા. એ વસ્તુ આપણે યાદ રાખી લેવી જોઈએ. એશિયા કોમ્પિટિટિવનેસ ઇન્સ્ટિટ્યૂટે ભારતીય રાજ્યો માટે જાહેર કરેલ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું છે? તો એશિયાએ, જે સિંગાપોરની એક ઇન્સ્ટિટ્યૂટ છે, આ એશિયા કોમ્પિટિટિવનેસ ઇન્સ્ટિટ્યૂટ ક્યાંની છે? સિંગાપોરની. તેણે આ 2018નો રિપોર્ટ બહાર પાડેલો હતો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પરનો ભારતીય રાજ્યો માટે. તેમાં પ્રથમ ક્રમે રહેલું છે આંધ્રપ્રદેશ, બીજા ક્રમે છે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે છે દિલ્હી. હવે આ 21 રાજ્યોનો કુલ સર્વે કરવામાં આવેલો હતો અને એના માટે એણે પરિબળો વાપર્યા હતા ABC, અને શોર્ટમાં ABC કહે છે. ABCમાં એનો મતલબ શું થાય? તો કે એટ્રેક્ટિવનેસ ટુ ઇન્વેસ્ટર. બીનો મતલબ શું થાય? બિઝનેસ ફ્રેન્ડલીનેસ. અને સીનો મતલબ શું થાય? તો કે કોમ્પિટિટિવનેસ પોલિસીઝ. આ ત્રણેય પરિબળને આધારે બધા રાજ્યો છે તેને રેન્ક આપવામાં આવ્યો હતો. પ્રથમ ક્રમે રહ્યું હતું આંધ્રપ્રદેશ. ટૂંકમાં આનો સાર શું છે? તો કે કોઈ પણ રાજ્ય, કોઈ પણ ઉદ્યોગપતિને તેનો ધંધો નાખવા માટે, તે રાજ્યની અંદર ધંધો નાખવા માટે કઈ પ્રકારની પોલિસીઝ વાપરે છે, કયા પ્રકારના તેને એટ્રેક્ટ કરવા માટે નિયમો બનાવેલા છે, કેટલા નિયમો સરળ છે, લોનની પ્રોસિજર, જમીન મેળવવા માટેની પ્રોસિજર, એ બધું કેટલું કયા રાજ્યમાં સરળ છે તેના પ્રમાણે રેન્ક બહાર પાડવામાં આવે છે અને એના ઉપરથી આખું લિસ્ટ તૈયાર કરાય છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું, જેમાં પ્રથમ ક્રમે આંધ્રપ્રદેશ રહ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યની સરકાર સસ્તા ભાવના અનાજનું પરિવહન કરતા ટ્રકો પર GPS બેસાડશે? તો હાલમાં જ આ લેખ આવ્યો હતો ધ હિન્દુમાં કે ભાઈ દિલ્હીની અંદર આ GPS બેસાડશે દિલ્હીની સરકાર. અરવિંદ કેજરીવાલે એક પ્રકારનો રિપોર્ટ બહાર પાડેલો છે અને આ રિપોર્ટ કયા આધારે બહાર પાડેલો હતો, એણે કયા આધારે આ નોટિફિકેશન બહાર પાડી હતી કે ભાઈ એવું જરૂરી જણાશે તો જે આ ટ્રકો છે જે આ પ્રકારના માલ સામાનને કેરી કરે છે તો એની ઉપર GPS બેસાડવામાં આવશે. તો ત્યાં આગળ એવી ફરિયાદ કરવામાં આવી કે ભાઈ આ જે સસ્તા ભાવેથી અનાજ ઉપરથી મોકલાય છે અને અહીંયા આગળ પહોંચે ત્યાં તે રસ્તામાં ક્યાંક તસ્કરી થાય છે. આ જે માલ સામાન હોય છે, ઘઉં, આની અંદર ઘઉં આવતા હોય, તેલ આવતું હોય, ખાદ્ય તેલ, તો આ બધાની તસ્કરી થાય છે અને જે લોકોને મળવું જોઈએ તેને પૂરતા પ્રમાણમાં મળતું નથી. તો તેના પગલે લઈને દિલ્હીની સરકારે એક નોટિફિકેશન બહાર પાડી હતી કે જો આ અટકશે નહીં તો આ પ્રકારના પગલાં લેવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર એક્ટ 2018 અંતર્ગત FEO તરીકે જાહેર થનાર પ્રથમ ભારતીય ઉદ્યોગપતિનું નામ શું છે? તો FEO એટલે થાય ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર. આ તરીકે જાહેર થનાર વ્યક્તિ છે, પ્રથમ વ્યક્તિ છે વિજયભાઈ માલ્યા. ઓપ્શન C એ સાચો જવાબ છે અને તેને જાહેર કરાયા છે મુંબઈ હાઈકોર્ટ દ્વારા. મુંબઈ હાઈકોર્ટે આ પ્રકારે નોટિસ આપી હતી કે ભાઈ આને FEO તરીકે જાહેર કરવામાં આવે અને FEO તરીકે જાહેર થતાની સાથે ભારત સરકારને શું પરમિશન મળી ગઈ? આ ભાઈ SBIનું 9,000 કરોડનું, વિવિધ બેન્કોનું પરંતુ વધારે SBIનું 9,000 કરોડનું કરીને ભાગી ગયા છે. તો હવે સરકાર શું કરશે? તો કે આ પૈસા વસૂલવા માટે તેની પ્રોપર્ટી જેટલી ભારતની અંદર રહેલી છે તો તેને જપ્ત કરીને આ પ્રકારે વસૂલી કરશે. હવે આ એક્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ આ પ્રકારનું ફ્રોડ કરીને ભાગી જાય અને ખાસ કરીને ભારતની બહાર વયો જાય, જેથી કરીને ભારતની અંદર જે ન્યાયિક પ્રક્રિયા ચાલે છે તેને નજરઅંદાજ કરી શકે, તો એવા વ્યક્તિને FEO તરીકે જાહેર કરાશે. નોટિસ બહાર પડે
તેના 6 અઠવાડિયા સુધી આ વ્યક્તિ હાજર ન થાય તો તેને FEO તરીકે જાહેર કરી દેવામાં આવશે. અને વિજય માલ્યાને આ એક્ટની કલમ નંબર 12 મુજબ FEO તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હવે કોઈ વ્યક્તિ FEO તરીકે ક્યારે જાહેર થશે, શું લિમિટ છે પૈસાની, ગોટાળા કર્યા હોય એવા પૈસાની, તો કે 100 કરોડથી જે વ્યક્તિએ વધારે ગોટાળો કર્યો હોય તેને FEO તરીકે જાહેર કરવામાં આવશે. જો તે 6 અઠવાડિયાની અંદર ઉપસ્થિત ન રહે તો તેને FEO તરીકે જાહેર કરવામાં આવશે. અને વિજય માલ્યાએ 9000 કરોડનું કરી નાખ્યું હતું એટલે તેને FEO તરીકે જાહેર કરી દીધેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભારતની પ્રથમ સૂર્ય ઉર્જાથી ચાલતી ડ્રાઈવર રહિતની બસ કઈ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે? તો અત્યારે જે વર્લ્ડ સાયન્સ કોંગ્રેસ ચાલી રહ્યો છે તો તેમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, આ જે 106મો વર્લ્ડ સાયન્સ કોંગ્રેસ છે તે પંજાબના જલંધર ખાતે જે આ યુનિવર્સિટી આવેલી છે, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, શોર્ટમાં LPU કહે છે, તો ત્યાં આગળ ચાલી રહ્યો છે. અને ત્યાંના જ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની સૂર્ય ઉર્જાથી ચાલતી અને ડ્રાઈવર રહિતની બસ બનાવી છે. અને પહેલી રાઇડ લીધી હતી આપણા HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે. આ બસની ખાસિયત શું છે તો કે પેસેન્જરની કેપેસિટી પ્રમાણે 10 પેસેન્જરથી લઈને 30 પેસેન્જરની કેપેસિટી પ્રમાણે તેને ડેવલપ કરી નાખવામાં આવશે. અને આ જે બસ છે તેની ટોપ સ્પીડ શું હોય છે તો કે 30 km/hની. અને જે 30 પેસેન્જરની કેપેસિટીવાળી બસ છે એટલે કે મેક્સિમમ કેપેસિટીવાળી બસ છે તેને વધુમાં વધુ 6 લાખ લાગશે આ પ્રકારની બસ બનાવતા. તો આ છે આ પ્રકારની બસની ખાસિયત જે ઇકો ફ્રેન્ડલી પણ છે. તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેરના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે. અને એક આપણે GK માટે એક પ્રશ્ન રાખ્યો છે, બંધારણમાંથી લીધેલો છે. વિવિધ દેશોના બંધારણમાં ફેરફાર કરવાની ડિફિકલ્ટીની બાબતમાં કયો ક્રમ સાચો છે? આ પ્રશ્ન સમજો. આમાં શું કીધેલું છે કે ભાઈ કયા દેશનું બંધારણ બીજા દેશની સાપેક્ષમાં રિજિડ છે કે લિબરલ છે? કયા દેશના બંધારણમાં અગર ફેરફાર કરવો હશે તો એ વધુ સરળ પડશે બીજા દેશની સાપેક્ષમાં? તો સંબંધ આપેલો છે 3 દેશ વચ્ચેનો. આ 4 ઓપ્શનમાંથી તમને જે પણ સંબંધ સાચો લાગતો હોય તે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. અને કોઈ આઈડિયા ન હોય તો હું સજેસ્ટ કરીશ કે પહેલાં તમે ગૂગલ કરો. બાકી કાલે આપણે આ વિડીયો જ્યારે લેશું ત્યારે પ્રથમ આનું જ ડિસ્કશન કરીશું. આપણે પ્રથમ પહેલાં આનો જ જવાબ મેળવીશું. એટલે તમે જવાબ આપવાની કોશિશ કરો, ગૂગલ મેળવો, ગૂગલથી આન્સર મેળવો અને ખબર હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી નાખો. અને ત્યારબાદ જે ગયા વિડીયોમાં એક પ્રશ્ન પૂછેલો હતો કરંટ અફેરનો, પ્રશ્ન એવો હતો કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કેટલા સ્થાપત્યોને મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સની લિસ્ટમાં દાખલ કર્યા છે? તેનો સાચો જવાબ આવશે 6. અને હવે એક પ્રશ્ન કરંટ અફેરનો તમારા માટે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનો રહેશે. હાલમાં શરૂ થયેલ ન્યૂ દિલ્હી વર્લ્ડ બુક ફેરની થીમ શું છે? આ 4માંથી જે ઓપ્શન તમને સાચો લાગતો હોય તે કમેન્ટ બોક્સની અંદર એટેમ્પ કરો. તો અહીંયા આગળ આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. એ ઉપરાંત તમે જેટલી પણ એજ્યુકેશન ચેનલમાં સંકળાયેલા છો તો એમાં પણ આ લિંકને રાખી દો જેથી કરીને મેક્સિમમ વિદ્યાર્થીઓ છે તે આ વિડીયોનો લાભ લઈ શકે. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.